નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં કાવ્ય 20 બા એકલા જીવે એનો અભ્યાસ કરીશું. બા એકલા જીવે. બા એટલે દાદીમાં, એકલા જીવે એવો અર્થ કાવ્યનો થાય છે. મુકેશ જોશી તેના કવિ છે. તેમને આ કાવ્યની રચના કરી છે. મુકેશ જોશીનો જન્મ 2/10/1964 અંદર થયો છે. કાવ્ય ક્ષેત્રે નીચ કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી, ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. મુકેશભાઈનો અભ્યાસ છે મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ છે તેમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ તેમને હાંસલ કરેલી છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એ એમના નાટકો છે. એમને શૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010ની અંદર પ્રાપ્ત થયો છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એમની અભિવ્યક્તિની ભાવસંગન ભાષાને લઈને એમની કવિતાઓ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કવિએ આ કાવ્યની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. જે 2 પેઢી છે, 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીનો ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબોધોની મીઠાશથી દૂર કરતો જાય છે. અહીંયા 2 પેઢી વચ્ચેની વાત કરી છે કવિએ કે 2 પેઢી વચ્ચે જે જીવન છે એ કેવું જીવન છે તેની કવિએ બહુ સુંદર મજાની આ કાવ્યની અંદર ચર્ચા કરી છે કે 2 પેઢી વચ્ચે કેવું અંતર છે. ભૌતિક અને માનસિક બંને રીતે અંતર વધતું જાય છે. જૂની પેઢી જે છે એને અત્યારે ખાલીપો દેખાય છે અને નવી પેઢીને સંબંધો જે છે એની મીઠાશથી દૂર થતો જાય છે. આજે ઘણી બધી અંતર 2 પેઢી વચ્ચે જોવા મળે છે. અહીંયા જે વાત છે એ જૂની અને નવી પેઢી 2 વિશેની વાત છે કે બા એ જૂની પેઢી છે અને બાળક એ નવી પેઢી છે. આ 2 વચ્ચેની જે અંતર છે, માનસિક અંતરો, તેની ચર્ચા આ કાવ્યમાં કરી છે. કાવ્યમાં વાત કંઈક એવી છે કે વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. આજના આ યુગની અંદર, આજે પહેલાંના સમયની અંદર જે સંયુક્ત કુટુંબ હતા એ સંયુક્ત કુટુંબની જે મજા હતી કંઈક ઓર હતી. આજે માણસને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી. આજે માણસ વિભક્ત કુટુંબમાં રહેતો શીખી ગયો છે. એટલે કે લાગણીઓ અને સંબંધો આજે દિવસે દિવસે ઘટતા જાય છે. તો અહીંયા જે વાત છે એ કે વેકેશનમાં મળતા ને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. પહેલાંના સમયની અંદર કે કોઈ બહારગામ નોકરી કરતું હોય કે વેપાર ધંધા અર્થે ગયું હોય તો એ દિવાળી વેકેશન પડે અથવા તો ઉનાળુ વેકેશન પડે ત્યારે પોતાના ગામડાની અંદર પોતાના વૃદ્ધ મા બાપ રહેતા હોય, અન્ય સગા સંબંધીઓ રહેતા હોય તો એ વેકેશન ગાળવા કે છે ગામડે આવતા. આવી કંઈક સરસ મજાની વાત છે. એક ગામડાનું વાતાવરણ કેવું હોય છે, ગામડાના લોકોનો સ્નેહ કેવો હોય છે તેની વાત પણ અહીંયા કરી છે. તો માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. આજે માણસ પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપે છે.
કે હવે નાનું કુટુંબ સુખી કુટુંબની વ્યાખ્યા છે ખરેખર સાચી છે, પણ અહીંયા જે વાત કરી છે કે નાનું કુટુંબ ફક્ત પોતાના કુટુંબ તરફ જ ધ્યાન આપે છે, જેનાથી તેને મોટાભાગનો જે આનંદ મળવો જોઈએ, જે બાળકનો વિકાસ થવો જોઈએ, તે થઈ શકતો નથી. બધા જ પ્રકારના આનંદ એ બાળકો લૂંટી શકતા નથી. એ વાત પણ અહીંયા આપણને સમજાય છે. અહીંયા બહારગામ વેપાર અર્થે ગયેલા પોતાના માતા પિતાની સાથે બાળકો છે, એ વેકેશનની રાહ એના બાળકો કરતાં કે છે વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે. બાળકો કરતાં વડીલો છે, જે વૃદ્ધ મા બાપ છે, એ સૌથી વધારે વેકેશનની રાહ જોઈને બેઠા હોય છે, કારણ કે આખું વરસ એ વૃદ્ધ માતા પિતા એકલા જ દિવસો પસાર કરતા હોય છે. એટલે જ્યારે વેકેશન નજીક આવવાનું હોય ત્યારે વૃદ્ધોની આતુરતા વધી જાય છે. ખૂબ જ આતુરતાથી કહેવાય ને કે કાગા ડોળે ચાતક રાહે એ વેકેશનની રાહ જોઈને બેઠા હોય છે, કારણ કે બહારગામ પોતાના દીકરાઓ છે અને એના જે દીકરાઓ છે એ વેકેશન દરમિયાન ગામડે આવશે અને પોતાની સાથે રહેશે, જેનાથી પોતાનું જે એકલવાયું જીવન છે એ જીવન એને એકલતા ન લાગે. માટે સૌથી વધારે વેકેશનની રાહ આવા વડીલો જોતા હોય છે. જ્યારે કહે છે કે વેકેશન પડવાનું હોય ત્યારે પોતાની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા આ વડીલોને દેખાય છે, અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં. ઘણી વખત વડીલો છે એ વેકેશનની રાહ જોઈને બેઠા હોય, પોતાના બાળકોની રાહ જોઈને બેઠા હોય, જેનાથી પોતાનું જીવન છે એ એકલવાયું ન લાગે. તો જ્યારે રાહ જોઈને બેઠા હોય કે વેકેશન પડશે ને પોતાના બાળકો આવશે, ત્યાં અચાનક ફોન આવે કે અમારે વેકેશનમાં તો બહારગામ ફરવા જવાનું છે. બાળકોને કે તે વૃદ્ધ મા બાપના દીકરા વહુવારોને પણ વેકેશન પોતાના બા કરતાં આજના સમયની અંદર બધાને બહાર ફરવું ખૂબ ગમે છે. તો વડીલો સાથે નહીં પણ બહાર ફરવાનું એમને વધારે મન થાય છે. ત્યારે આ સમાચાર વૃદ્ધ વડીલોને મળે છે તો તેનાથી તે દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે આ સમાચાર મળતા વૃદ્ધ એકલતામાં બમણા જોરથી હુમલો કરે છે. એક તો વેકેશનની રાહ જોઈને બેઠા હોય અને એમાં ફોન આવે કે અમે આવશો નહીં, અમે બહારગામ ફરવા જવાના હોય છે, ત્યારે એને એકલતા વધારે બમણી લાગે છે. જીવવું કપરું બની જાય છે. એમના માટે જીવન જીવવું, એકલું જીવન જીવવું એ ખૂબ અઘરું છે કે છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડાઓમાં વસે છે. આવા તો અનેક બા અને દાદાઓ આપણા ગામડાઓમાં એકલવાયું જીવન જીવે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે, કે જેમના દીકરા અને દીકરીઓ છે દૂર દૂર વેપાર અર્થે કે કોઈ ધંધા અર્થે કે કોઈ નોકરી સંબંધે એ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. તો શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. શહેરીજનો અથવા દીકરા દીકરીઓ અથવા દીકરા અને તેની વહુઓ અને તેના બાળકો જો આ વસ્તુ સમજશે કે ગામડાઓમાં રહેલા પોતાના દાદા દાદી એ એકલવાયું જીવન જીવે છે, એમની જો વ્યથાને એ પોતે સમજશે તો ચોક્કસ આવા બા એકલા જીવે છે એવા કોઈ વૃદ્ધનો એકલા જીવવાનો સમય આવશે નહીં. અને જ્યારે આ વસ્તુ સમજાશે દીકરા દીકરીઓને ત્યારે કદાચ આ વૃદ્ધોનો સુખદ અંત આવી જશે, એટલે કે તેના દિવસો સુખમાં વીતશે. આમ આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યનો ટૂંકમાં સારાંશ વિશે સમજ્યા છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે કાવ્યનું સારાંશ સમજશું અને કવિતા પણ સમજશું.